તો સુરતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ અને માંગરોળ તેમજ ઓલપાડ પંથકના ગામોમાં વરસાદ પડ્યો. માંગરોળના ભડકુવા અને લવેટ તથા ઓલપાડના અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે અને ચોમાસું હવે થોડાક જ દિવસમાં સક્રિય થઈ જશે અને એક સિસ્ટમ સક્રિય થતા અત્યારે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે સુરતની વાત કરીએ, સુરતના ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળ તેમજ ઓલપાડ પંથકના ગામોમાં પણ વરસાદ પડ્યો અને માંગરોળના ભડકુવા, લવેટ તથા ઓલપાડના અનેક ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વાવણી લાયક વરસાદ ત્યાં એક ક્ષેત્રમાં પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, સુરતના ગ્રામ્ય પંથકમાં વરસાદ, માંગરોળ અને ઓલપાડ પંથકના ગામોમાં પણ વરસાદ. નિર્મલ, હા, ચોક્કસથી કે છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે અસહ્ય ગરમી પડી રહી હતી તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સાથે જ જે ખેતી કરતા ખેડૂતો હોય તેઓ પણ હેરાન થઈ ગયા હતા. ત્યારે આજરોજ વહેલી સવારે ઓલપાડ પંથકમાં અને માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. માંગરોળના ભડકુવા, લવેટ સહિતના ગામોમાં વરસો વરસ્યો હતો. જ્યારે ઓલપાડના સોનલાકાળા, સોનલા મીઠા, ટકરમાં સહિતના જે ગામો છે તેમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે હાલ ખેડૂતોને લણણી કરવાનું જે રોપાણ સિઝન ચાલી રહી હોવાથી હવે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.